નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. બીએસઈ સેન્સેક્સ 1342 પોઈન્ટ્સ તૂટી 76,863 પર બંધ. નિફ્ટી 50 પણ 395 પોઈન્ટ્સ ઘટીને 23,864 પર બંધ થયું. એક જ દિવસે રોકાણકારોના લગભગ ₹5 લાખ કરોડ ડૂબ્યા. વૈશ્વિક બજારમાં નબળાઈ અને વેચવાલીનું દબાણ મુખ્ય કારણ બન્યું. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ગોલ્ડ MCX પર ₹1.63 લાખથી નીચે સરક્યું. ભાવ ₹1,62,600 સુધી પહોંચ્યા. સિલ્વર પણ સસ્તું થયું. કિલો દીઠ લગભગ ₹7,000 સુધીનો ઘટાડો નોંધાયો. વ્યાજદરના સંકેતો વચ્ચે બજારમાં સાવચેતીનો ટ્રેન્ડ. અદાણી એનર્જી સોલ્યુશનની સહાયક કંપનીએ $500 મિલિયનના બોન્ડ દ્વારા ફંડ એકત્ર કર્યા. રકમ અપોલો ગ્લોબલ મેનેજમેન્ટ પાસેથી ઉઠાવવામાં આવી. આ મૂડી ઓગસ્ટમાં પરિપક્વ થનારા $500 મિલિયનના જૂના બોન્ડ રિફાઇન્સ કરાવવા ઉપયોગમાં લેવાશે. ફોનપેએ રૂપે ઓન ધ ગો ટ્રાન્ઝિટ કાર્ડ લોન્ચ કર્યું. આ કાર્ડથી મેટ્રો, બસ, ટ્રેન, ટોલ અને પાર્કિંગમાં ટેપ એન્ડ પે દ્વારા ઓફલાઈન ચૂકવણી શક્ય બનશે. કાર્ડમાં ₹2,000 સુધી બેલેન્સ લોડ કરી શકાશે, જ્યારે એક ઓફલાઈન ટ્રાન્ઝેક્શન લિમિટ ₹500 રહેશે. વન નેશન વન કાર્ડ વિઝન તરફ મહત્વનું પગલું. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.